નમસ્કાર મિત્રો, હું શ્રીમતી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે કેમેસ્ટ્રી લેબ ટેકનિશિયનની આવનારી પરીક્ષા માટે એમસીક્યુ જોવાના છીએ. સિલેબસ મુજબના 100 એમસીક્યુ ટોટલ આપણે આજના આ વિડીયોમાં લીધા છે, જેમાં ટોપિક વાઇઝ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાઓમાં એમસીક્યુ લીધેલા છે. હવે અહીં આજે 100 એમસીક્યુ આપણે જોવાના છીએ, તે રિવિઝન પર્પઝથી જોવાના છીએ. રિવિઝન પર્પઝથી વિડીયો બનાવ્યો છે, ફટાફટથી વિડીયો બતાવીશું. અને હા, જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો તમને ડાયરેક્ટ અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી આ પીડીએફ અવેલેબલ થઈ જશે. તો એના માટે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ પીડીએફ મેળવી લેશો ટેલિગ્રામ ચેનલ ઉપરથી. ચલો હવે ફટાફટથી આજનો પહેલો આપણો એમસીક્યુ જોઈએ. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ ઇઝ ધ એબિલિટી ઓફ સોલ્યુશન ટુ. વિદ્યુત ચાલકતા એ દ્રાવણની ક્ષમતા છે કે તે ખાલી જગ્યા કરી શકે. ઓપ્શન છે એ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી, વીજળી પસાર કરવી. બી રેઝિસ્ટ ઇલેક્ટ્રિસિટી, વીજળી રોકવી. સી પ્રોડ્યુસ હીટ, ઉષ્ણતા ઉત્પન્ન કરવી. ડી પ્રોડ્યુસ લાઇટ, પ્રકાશ ઉત્પન્ન કરવો. જવાબ આવશે ઓપ્શન એ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી, વીજળી પસાર કરવી. વિદ્યુત ચાલકતા એ દ્રાવણની ક્ષમતા છે કે જેથી તે વીજળી પસાર કરી શકે. ડન. બીજો પ્રશ્ન છે સ્પેસિફિક કન્ડક્ટન્સ ડિપેન્ડ્સ ઓન. સ્પેસિફિક કન્ડક્ટન્સ શાના પર આધારિત હોય છે? ઓપ્શન આપ્યા છે એ વોલ્યુમ ઓફ સોલ્યુશન, દ્રાવણનું ઘનફળ. બી કન્ડક્ટિવિટી પર યુનિટ લેન્થ, એકમ લંબાઈ દીઠ ચાલકતા. સી ટેમ્પરેચર ઓનલી, માત્ર તાપમાન ઉપર. ડી કલર ઓફ સોલ્યુશન, દ્રાવણના રંગ ઉપર. અહીં જવાબ આવશે ઓપ્શન બી કન્ડક્ટિવિટી પર યુનિટ લેન્થ, એકમ લંબાઈ દીઠ ચાલકતા ઉપર. ત્રીજો પ્રશ્ન છે ઇક્વિવેલેન્ટ કન્ડક્ટન્સ ઇન્ક્રીઝિસ વિથ, એટલે કે ઇક્વિવેલેન્ટ કન્ડક્ટન્સ ખાલી જગ્યા સાથે વધે છે. ઓપ્શન આપ્યા છે એ ઇન્ક્રીઝ ઇન કન્સન્ટ્રેશન, સાંદ્રતા વધે ત્યારે. બી ડિક્રીઝ ઇન કન્સન્ટ્રેશન, સાંદ્રતા ઘટે ત્યારે. સી ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર, તાપમાન વધે ત્યારે. ડી ડિક્રીઝ ઇન ટેમ્પરેચર, તાપમાન ઘટે ત્યારે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી ડિક્રીઝ ઇન કન્સન્ટ્રેશન. જ્યારે સાંદ્રતા ઘટે ત્યારે ઇક્વિવેલેન્ટ કન્ડક્ટન્સ વધે છે. ડન. પછીનો પ્રશ્ન છે ઓસ્વાલ્ડ્સ ડાયલ્યુશન લો ઇઝ એપ્લિકેબલ ટુ વિચ ઇલેક્ટ્રોલાઇટ્સ, એટલે કે ઓસ્વાલ્ડનું ડાયલ્યુશન નિયમ એ કયા ઇલેક્ટ્રોલાઇટ માટે લાગુ પડે છે? ઓપ્શન છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ, એટલે કે મજબૂત ઇલેક્ટ્રોલાઇટ્સ પર. બી વીક ઇલેક્ટ્રોલાઇટ્સ, એટલે કે નબળા ઇલેક્ટ્રોલાઇટ્સ પર. સી નોન ઇલેક્ટ્રોલાઇટ્સ, એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ્સ નથી એના પર. અહીં ઓપ્શન ડી છે ઓલ ટાઈપ્સ, એટલે કે બધા પ્રકાર પર. અહીં સાચો જવાબ આવશે વીક ઇલેક્ટ્રોલાઇટ્સ, એટલે કે નબળા ઇલેક્ટ્રોલાઇટ્સ ઉપર. ડન. પછીનો પાંચમો પ્રશ્ન છે કે પીએચ ઓફ ન્યુટ્રલ સોલ્યુશન એટ 25 ડિગ્રી સેલ્સિયસ ઇઝ, એટલે કે જે 25 સેલ્સિયસ પર જે તટસ્થ દ્રાવણો છે એમની પીએચ કેટલી હોય છે? ઓપ્શન આપ્યા છે એ 5, બી 7, સી 9 કે ડી 11. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી 7, એટલે કે જે ન્યુટ્રલ છે, તટસ્થ દ્રાવણો છે એમની 25 સેલ્સિયસ તાપમાને પીએચ કેટલી હશે? તો 7 જ હશે. છઠ્ઠો પ્રશ્ન છે કે બફર સોલ્યુશન રેઝિસ્ટ ચેન્જ ઇન. તો બફર સોલ્યુશન કયા બદલાવને રોકે છે? ઓપ્શન આપ્યા છે ટેમ્પરેચરને, બી પીએચને, સી કલરને કે ડી કન્સન્ટ્રેશનને. તો આપણે જાણીએ છીએ કે બફર સોલ્યુશન એ પીએચના બદલાવને રોકે છે. ડન. સાતમો પ્રશ્ન છે ઇન્ડિકેટર ચેન્જીસ કલર એટ ઇટ્સ. ઇન્ડિકેટર તેનો રંગ ક્યારે બદલે છે? ઓપ્શન છે બોઇલિંગ પોઈન્ટ ઉપર, બી મેલ્ટિંગ પોઈન્ટ ઉપર, સી યુઝફુલ પીએચ રેન્જ ઉપર કે ડી ડેન્સિટી, એટલે કે ઘનતા ઉપર. તો જે ઇન્ડિકેટર છે એ એનો રંગ ક્યારે બદલશે? તો પીએચ રેન્જના આધારે બદલશે. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે યુઝફુલ પીએચ રેન્જ, ઉપયોગી પીએચ રેન્જ માટે એનો કલર બદલશે. આઠમો પ્રશ્ન છે ઓસાઝોન ટેસ્ટ ઇઝ યુઝડ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ. જે ઓસાઝોન ટેસ્ટ છે એ કઈ વસ્તુ ઓળખવા માટે થાય છે? ઓપ્શન છે પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ્સ કે એસિડ્સ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ માટે આપણે ઓસાઝોન ટેસ્ટ
કરીએ છીએ. 9મો આજનો આપણો પ્રશ્ન છે, સ્ટેપ ઓફ રિએક્શન ઓફ ગ્લુકોઝ કન્વર્ટ્સ ઇટ ઇન્ટુ, જે ગ્લુકોઝના સ્ટેપ અપ રિએક્શન છે એનાથી તે કઈ વસ્તુમાં પરિવર્તિત થાય છે? તો ઓપ્શન છે એ હાયર કાર્બન શુગર એટલે કે ઉચ્ચ કાર્બન શુગરમાં, બી લોઅર કાર્બન શુગર એટલે કે નીચા કાર્બન શુગરમાં, સી આલ્કોહોલમાં કે ડી કેટનમાં. સાચો આપણો જવાબ આવશે ઓપ્શન એ હાયર કાર્બન શુગરમાં. જ્યારે ગ્લુકોઝના સ્ટેપ અપ રિએક્શન થશે ત્યારે તે ઉચ્ચ કાર્બન શુગરમાં પરિવર્તિત થશે. 10મો આજનો આપણો પ્રશ્ન છે, ધ કન્ફિગ્યુરેશન ઓફ નેચરલ ગ્લુકોઝ ઇઝ, પ્રાકૃતિક ગ્લુકોઝની રૂપરેખા કઈ છે? તો એલ ગ્લુકોઝ, ડી ગ્લુકોઝ, ડીએલ ગ્લુકોઝ કે કોઈ પણ નહીં. અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ડી ગ્લુકોઝ. ડન. યાદ રાખીશું, પ્રાકૃતિક ગ્લુકોઝની રૂપરેખા છે ડી ગ્લુકોઝ. ડન. પછીનો આજનો આપણો 11મો પ્રશ્ન છે, ઝ્વીટર આયન કન્ટેન્ટ્સ એટલે કે ઝ્વીટર આયનમાં શું હોય છે? ઓપ્શન આપ્યા છે ઓનલી પોઝિટિવ ચાર્જ, બી ઓનલી નેગેટિવ ચાર્જ, સી બોથ ચાર્જીસ કે ડી નો ચાર્જ, કશો ચાર્જ જ નથી. તો અહીં જે ઝ્વીટર આયન છે એની અંદર બોથ ચાર્જીસ હશે એટલે કે પોઝિટિવ ચાર્જ પણ હશે અને નેગેટિવ ચાર્જ પણ હશે. ડન. 12મો આજનો આપણો પ્રશ્ન જોઈએ, આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઇઝ ધ પીએચ વેર એમિનો એસિડ ઇઝ. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એ તે પીએચ છે જ્યારે જે એમિનો એસિડ હોય છે એનું શું થાય છે? તો એ ન્યુટ્રલ હોય છે એટલે કે તટસ્થ હોય છે, પોઝિટિવ હોય છે એટલે કે ધનાત્મક હોય છે, નેગેટિવ હોય છે એટલે ઋણાત્મક હોય છે કે એસિડિક આમ્લીય હોય છે. તો જે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ છે એ જ્યારે એની પીએચ કઈ હશે? તો ન્યુટ્રલ હશે. કેવી હશે? ન્યુટ્રલ. ઓકે. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કયો છે? તો જ્યારે એમિનો એસિડની પીએચ કેવી હશે? ન્યુટ્રલ એટલે કે તટસ્થ હશે. ડન. પછીનો આજનો આપણો 13મો પ્રશ્ન છે, રિસોનેન્સ અકર્સ વેન મોલેક્યુલ્સ હેવ. રેઝોનેન્સ ત્યારે થાય છે જ્યારે અણુઓમાં ખાલી જગ્યા હોય છે. ઓપ્શન છે મલ્ટિપલ બોન્ડ સ્ટ્રક્ચર્સ, બી નો ઇલેક્ટ્રોન્સ, સી હાઈ પ્રેશર કે ડી લો ટેમ્પરેચર. તો જે રેઝોનન્સ છે એ ત્યારે થાય છે જ્યારે એકથી વધુ બંધ રચાતા હોય અણુમાં. ડન. તો મલ્ટિપલ બોન્ડ સ્ટ્રક્ચર, ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 14મો પ્રશ્ન જોઈએ, એસિડ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ વેન હાઇબ્રિડાઇઝેશન ચેન્જીસ ટુ. હાઇબ્રિડાઇઝેશન ખાલી જગ્યા બદલાય ત્યારે આમ્લીયતા વધે છે. ઓપ્શન છે sp3, બી sp, સી sp2 કે ડી નોન. તો શું બદલાશે? હાઇબ્રિડાઇઝેશન sp બદલાય ત્યારે આમ્લીયતા વધે છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 15મો પ્રશ્ન જોઈએ, સ્ટેરિક ઇફેક્ટ ઇઝ કઝેડ ડ્યુ ટુ. સ્ટેરિક અસર કયા કારણે થાય છે? ઓપ્શન આપ્યા છે એ સાઇઝ ઓફ ગ્રુપ, સમૂહોનું કદના લીધે, બી ટેમ્પરેચર એટલે કે તાપમાનના લીધે, સી પ્રેશર એટલે કે દબાણના લીધે, ડી લાઇટ એટલે કે પ્રકાશના લીધે. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ સાઇઝ ઓફ ગ્રુપ, સમૂહોના કદના લીધે. ડન. 16મો આજનો આપણો પ્રશ્ન છે, લ્યુઇસ એસિડ જે છે આર એક્સેપ્ટર્સ એ લુઇસ આમ્લો શું સ્વીકારતા હોય છે? અહીં ઓપ્શન આપ્યા છે પ્રોટોન, કે બી છે ઇલેક્ટ્રોન પેર, સી છે હાઇડ્રોજન અને ડી છે એનર્જી. તો જે આ લ્યુઇસ આમ્લો છે, લ્યુઇસ એસિડ છે એ ઇલેક્ટ્રોનની જોડીઓ સ્વીકારે છે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે ઇલેક્ટ્રોન પેર. પછીનો 17મો પ્રશ્ન છે, કીટોએનોલ. જે કીટોએનોલ ટોટોમેરિઝમ જે છે અકર્સ ઇન. તો આ જે કીટોઇનોલ ટોટોમેરિઝમ છે એ ક્યાં જોવા મળે છે? ઓપ્શન છે આલ્કેનમાં, બી જે આલ્ડીહાઇડ અને કીટોન્સ હોય છે એમાં, સી આલ્કોહોલ્સમાં કે ડી એમિન્સમાં. તો આ જે કીટોઇનોલ અને જે ટોટોમેરિઝમ છે એ તમને આલ્ડીહાઇડ્સ અને કીટોન્સમાં જોવા મળે છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 18મો પ્રશ્ન છે, કાસ્ટ આયરન કન્ટેન્સ હાઈ પર્સન્ટેજ ઓફ. તો જે આ કાસ્ટ આયરન છે એમાં કઈ વસ્તુના ટકા વધુ હોય છે? ઓપ્શન છે કોપરના, બી કાર્બનના, સી ઝિંકના કે ડી નિકલના. તો એની અંદર જે છે કાર્બનના ટકા વધુ હોય છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. એના પછીનો પ્રશ્ન છે, જે રોટ આયરન છે, રોટ આયરનમાં ખાલી જગ્યા ટકા કાર્બન હોય છે
તો જે આ wrought iron છે એની અંદર 0.1 થી લઈને 0.2% જે છે આયરન હોય છે. આપણો સાચો જવાબ ઓપ્શન એ છે. આના પછીનો 20મો પ્રશ્ન છે, સ્ટીલ ઇઝ એન એલોય ઓફ. જે આ સ્ટીલ છે એ કઈ વસ્તુનું એલોય છે? ખાસ યાદ રાખીશું. ઓપ્શન આપ્યા છે FeC એટલે કે લોહ કાર્બનનું, બી છે FeZn એટલે કે લોહ ઝિંકનું, સી છે FeCO એટલે લોહ કોપરનું અને ડી છે FeNi એટલે કે લોહ નિકલનું. તો જે આ સ્ટીલ છે એ એલોય છે લોહ કાર્બનનું. ડન, યાદ રાખજો. ઓપ્શન એ આપણો સાચો આન્સર છે. પછીનો પ્રશ્ન છે, એલોય ઇઝ અ મિક્સચર ઓફ. જે આ એલોય છે એ શાનું મિક્સચર છે? તો ઓપ્શન આપ્યા છે મેટલ અને મેટલનું, બી છે મેટલ અને નોન મેટલનું, સી છે બોથ એ અને બી બંને એટલે કે મેટલ મેટલનું અને મેટલ નોન મેટલનું પણ, અને ઓપ્શન ડી છે ઓનલી નોન મેટલ્સ માત્ર અધાતુનું. તો એ આ જે એલોય હોય છે એ મિક્સચર હોય છે. તો શાનું? તો બોથ એ એન્ડ બી એટલે કે ધાતુ ધાતુનું પણ હોય અને ધાતુ અધાતુનું પણ હોય. ડન, એને આપણે એલોય કહીશું. પછીનો 22મો પ્રશ્ન છે, જે કેથોડિક પ્રોટેક્શન પ્રિવેન્ટ્સ. જે કેથોડિક પ્રોટેક્શન છે એ કઈ વસ્તુને અટકાવશે? ઓપ્શન આપ્યા છે એ રસ્ટિંગ, બી મેલ્ટિંગ, સી એક્સપેન્શન અને ડી ક્રિસ્ટલાઇઝેશન. તો જે આ કેથોડિક પ્રોટેક્શન છે એ રસ્ટિંગ એટલે કે જંગ લાગતો હોય, કાટ લાગતો હોય એને અટકાવશે. પછીનો 23મો પ્રશ્ન છે, કોરોઝન એટલે કે કાટ લાગવું ઓફ આયરન ઇઝ ઓલ્સો કોલેડ. જે લોખંડને કાટ લાગે છે એને બીજું શું કહેવાય? તો ઓપ્શન આપ્યા છે એ ગેલ્વેનાઇઝેશન, બી રસ્ટિંગ એટલે કે જંગ લાગવું, સી એજિંગ અથવા ડી ઓક્સિડેશન ઓનલી. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી રસ્ટિંગ એટલે કે જંગ લાગવું, કાટ લાગવું. પછીનો 24મો પ્રશ્ન છે, ફિઝિકલ એબ્ઝોર્પ્શન ઇઝ ઓલ્સો કોલેડ. જે ફિઝિકલ એબ્ઝોર્પ્શન છે એ બીજું શું કહેવાય? ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ કેમિસોર્પ્શન, બી ફિઝિસોર્પ્શન અને સી આયરન એબ્ઝોર્પ્શન અને ડી મેટલ એબ્ઝોર્પ્શન. તો જે આ ફિઝિકલ એબ્ઝોર્પ્શન છે એને બીજું શું કહેવાશે? એને બીજું કહેવાશે બી ફિઝિસોર્પ્શન. ડન, યાદ રાખીશું ફિઝિસોર્પ્શન. પછીનો આપણો 25મો પ્રશ્ન છે, કેમિસોર્પ્શન ઇન્વોલ્વ્સ. હવે જે આ કેમિસોર્પ્શન છે એમાં શું સામેલ હોય છે? ઓપ્શન આપ્યા છે એ વીક ફોર્સિસ એટલે કે નબળા બળો, બી સ્ટ્રોંગ કેમિકલ બોન્ડ્સ એટલે કે મજબૂત રાસાયણિક બંધ, સી નો બોન્ડ ફોર્મેશન કે ડી એડહેશન. તો જે આ કેમિસોર્પ્શન છે એની અંદર શું ઇન્વોલ્વ હોય છે? તો એની અંદર ઇન્વોલ્વ હોય છે સ્ટ્રોંગ કેમિકલ બોન્ડ્સ, મજબૂત રાસાયણિક બંધ. એ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. પછીનો 26મો પ્રશ્ન જોઈએ, જે આ ફ્રેન્ડલીચ આઇસોથર્મ ઇઝ એપ્લિકેબલ ટુ. તો જે આ ફ્રેન્ડલીચ આઇસોથર્મ છે એ શાના માટે લાગુ પડે છે? ઓપ્શન છે એ આઇડિયલ ગેસીસ માટે, બી એબ્ઝોર્પ્શન ઓન સોલિડ્સ એટલે કે ઘન સપાટી પર એબ્ઝોર્પ્શન માટે, સી લિક્વિડ્સ માટે, ડી મેટલ્સ માટે. તો જે આ ફ્રેન્ડલીચ આઇસોથર્મ છે એ લાગુ પડે છે એબ્ઝોર્પ્શન ઓન સોલિડ્સ એટલે કે ઘન સપાટી પર એબ્ઝોર્પ્શન માટે. ઓકે, એબ્ઝોર્પ્શન ઓન સોલિડ્સ. 27મો આજનો આપણો પ્રશ્ન છે, જે લેંગમ્યુઅર આઇસોથર્મ છે એ એઝ્યુમ્સ. તો લેંગમ્યુઅર આઇસોથર્મ એઝ્યુમ્સ લેંગમ્યુઅર આઇસોથર્મ કઈ માન્યતા ધરાવે છે? ઓપ્શન છે મલ્ટીલેયર એબ્ઝોર્પ્શન, બી છે મોનોલેયર એબ્ઝોર્પ્શન, સી છે નો એબ્ઝોર્પ્શન, ડી છે હાઈ પ્રેશર એબ્ઝોર્પ્શન. તો જે આ લેંગ્યુમર આઇસોથર્મ છે એ મોનોલેયર એબ્ઝોર્પ્શન એટલે કે એક જ સ્તરનું એબ્ઝોર્પ્શન કરવાનું માન્યતા ધરાવે છે, એઝ્યુમ્સ કરે છે, એટલું જ કરે છે. ડન. પછીનો આપણો 28મો પ્રશ્ન છે, ગ્લુકોઝ રિએક્ટ્સ વિથ ફિનાઇલડાઇડ્રાઇઝિન ટુ ફોર્મ. તો ગ્લુકોઝ ફેનાઇલડાઇડ્રાઇઝિન જે આ ફિનાઇલ હાઇડ્રાઇઝિન છે સાથે પ્રતિક્રિયા કરે ત્યારે શું બને છે? ઓપ્શન છે એ આલ્ડોલ, બી ઓસાઝોન, સી ઇથર કે ડી એસ્ટર. તો ત્યારે બને છે ઓપ્શન બી ઓસાઝોન બનશે. ડન. તો ગ્લુકોઝ જ્યારે ફેનિલહાઇડ્રાઇઝિન સાથે પ્રક્રિયા કરશે ત્યારે ઓસાઝોન બનશે. ખાસ યાદ રાખીશું. ડન. ફિનાઇલહાઇડ્રાઇઝિન સાથે જ્યારે પ્રક્રિયા કરશે આપણું ગ્લુકોઝ ત્યારે બનાવશે ઓસાઝોન. પછીનો 29મો પ્રશ્ન છે, એપિમેરાઇઝેશન ચેન્જીસ કોન્ફિગ્યુરેશન એટ. તો જે આ એપિમરાઇઝેશન છે એ કયા સ્થાનના રૂપરેખામાં ફેરફાર કરે છે? ઓપ્શન છે એ એની કાર્બન કોઈ પણ કાર્બનના, બી ઓનલી લાસ્ટ કાર્બન એટલે કે ખાલી અંતિમ કાર્બનમાં, સી ઓનલી વન કાર્બન એટમ માત્ર એક કાર્બન પર કે ડી ઓલ કાર્બન્સ. તો જે આ એપિમરાઇઝેશન છે એ
ઓનલી વન કાર્બન એટમ, એક જ કાર્બન પર શું કરશે, એની રૂપરેખામાં ફેરફાર કરશે, ચેન્જીસ કન્ફિગ્યુરેશન એટ ઓનલી વન કાર્બન એટમ. ડન. એપિમેરાઇઝેશનમાં એવું થશે. 30મો પ્રશ્ન છે, ગ્લુકોઝ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. ગ્લુકોઝ એ શાનું ઉદાહરણ છે, કઈ વસ્તુનું ઉદાહરણ છે? ઓપ્શન છે કેટોઝનું, આલ્ડોઝનું, આલ્કોહોલનું કે પ્રોટીનનું. તો ગ્લુકોઝ એ વન ટાઈપ ઓફ એલ્ડોઝ છે. ડન. એલ્ડોઝ શુગર છે, યાદ રાખીશું બી. એલ્ડોઝનું ઉદાહરણ છે ગ્લુકોઝ. પછીનો 31મો પ્રશ્ન છે, એમિનો એસિડ્સ આર બિલ્ડિંગ બ્લોક્સ ઓફ. એમિનો એસિડ એ શાના બિલ્ડિંગ બ્લોક્સ છે? તો ઓપ્શન છે એ લિપિડ્સના, બી પ્રોટીનના, સી વિટામિન્સના, ડી એન્ઝાઇમ્સના. તો એમિનો એસિડ ભેગા બનીને શું બનાવે? તો પ્રોટીન બનાવે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 32મો પ્રશ્ન આપણે જોઈએ, એમિનો એસિડ કન્ટેન વિચ ફંક્શનલ ગ્રુપ. કયું ફંક્શનલ ગ્રુપ આવેલું હોય એમિનો એસિડમાં? ઓપ્શન આપ્યા છે COOH and NH2, BOH and CHO, CNH2 only કે DCOOH. તો અહીંયા આવશે ઓપ્શન એ સાચો જવાબ છે, COOH and NH2. એમ બે ફંક્શનલ ગ્રુપ જે છે આપણા એમિનો એસિડ્સની અંદર આવેલા હોય છે. પછીનો આપણો આજનો 33મો પ્રશ્ન છે, ઇન્ડિકેટર થિયરી ઇઝ બેઝડ ઓન. જે આ ઇન્ડિકેટર થિયરી છે શાના ઉપર બેઝડ છે? તો ઓપ્શન આપ્યા છે ઓક્સિડેશન ઉપર, બી આયોનાઇઝેશન ઉપર, સી ક્રિસ્ટલાઇઝેશન ઉપર, ડી ડિસ્ટિલેશન ઉપર. તો જે આ ઇન્ડિકેટર સિદ્ધાંત છે એની થિયરી છે એ આયોનાઇઝેશન ઉપર બેઝડ છે. શાના ઉપર બેઝડ છે? આયોનાઇઝેશન ઉપર બેઝડ છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ, યુઝફુલ પીએચ રેન્જ મીન્સ, એટલે કે ઉપયોગી પીએચ રેન્જનો અર્થ શું થશે? ઓપ્શન છે પીએચ એટ બોઇલિંગ, ઉકળતા સમયે જેની પીએચ છે એ. બી પીએચ વેર ઇન્ડિકેટર વર્ક્સ બેસ્ટ, જ્યારે ઇન્ડિકેટર સારી રીતે કાર્ય કરે છે. સી પીએચ ઓફ એસિડ કે પીએચ ઓફ બેઝ. તો યુઝફુલ પીએચ એટલે કે ઉપયોગી પીએચ રેન્જનો અર્થ થશે પીએચ વેર ઇન્ડિકેટર વર્ક્સ બેસ્ટ, જ્યારે ઇન્ડિકેટર સારી રીતે કામ કરતું હોય તો આપણે એને કહીશું ઉપયોગી પીએચ રેન્જ, યુઝફુલ પીએચ રેન્જ. ખાસ યાદ રાખીશું. ઓકે, પરીક્ષા માટે. પછીનો 35મો પ્રશ્ન છે, એપીમર્સ ડિફર એટ ખાલી જગ્યા કાર્બન એટમ્સ. એપીમર્સ ખાલી જગ્યા કાર્બન પર અલગ પડે છે. ઓપ્શન છે 1 એટલે કે 1, બી 2, C3 કે ડી ઓલ. તો એપીમર્સ હશે એ આપણે આગળ પણ જોયું કે એક કાર્બન પર અલગ પડશે. ડન. એક કાર્બન માટે ઓનલી 1 કાર્બન. પછીનો 36મો પ્રશ્ન છે, વીક એસિડ હેવ ખાલી જગ્યા કે એ વેલ્યુ. તો જે નબળા આમ્લો હશે, નબળા એસિડ હશે, એની કે મૂલ્ય કેટલી હોય છે? તો ઓપ્શન છે હાઈ હોય છે, લો હોય છે, મીડિયમ હોય છે કે નો વેલ્યુ. તો એ જે વીક એસિડ છે એની અમ્લ વેલ્યુ, એની એસિડિકતા કેવી હશે? તો લો હશે, ઓછી હશે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછીનો 37મો પ્રશ્ન છે, મેટલ્સ આર જનરલી ગુડ. મેટલ્સ જે છે ધાતુઓ છે સામાન્ય રીતે શું હોય છે? ઓકે, તો ઓપ્શન આપ્યા છે એટલે કે શું સારી રીતે કરી શકે છે. ઓપ્શન છે ઇન્સ્યુલેટર્સ, બી કંડક્ટર્સ એટલે કે ચાલકો, સી નોન કંડક્ટર્સ કે ડી પુઅર કંડક્ટર્સ. તો આપણે જાણીએ છીએ કે સારા એવા વિદ્યુત ચાલકો હોય છે તો કંડક્ટર્સ. ડન. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 38મો પ્રશ્ન છે, એલોય ઇમ્પ્રુવ્સ. જે એલોય છે એ બનાવવાથી શું સુધરે છે? ઓપ્શન છે એ ડેન્સિટી, બી પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મ, સી કલર કે ડી વેઇટ. તો એલોય બનાવવાથી એની પ્રોપર્ટીઝ એટલે કે એના ગુણધર્મો સુધરે છે. 39મો આજનો આપણો પ્રશ્ન છે, ઇન્હિબિટર્સ આર યુઝડ ટુ રિડ્યુસ. જ્યાં ઇન્હિબિટર્સ છે કઈ વસ્તુને ઘટાડવા માટે વપરાય છે? ઓપ્શન આપ્યા છે એ બ્રાઇટનેસ, બી કોરોઝન, સી ટેમ્પરેચર, ડી પ્રેશર. તો જ્યાં ઇન્હિબિટર્સ છે એ કોરોઝન એટલે કે કાંટ લાગે, જંગ લાગે એને ઘટાડવા માટે વપરાતા હોય છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 40મો આજનો આપણો પ્રશ્ન છે, એડઝોર્પ્શન ઇઝ અ ખાલી જગ્યા ફિનોમિનન. જે એડઝોર્પ્શન છે કયા પ્રકારની ઘટના છે? ઓપ્શન છે એ બલ્ક એટલે કે થક્કાની ઘટના છે, બી સરફેસ ફિનોમિનાન છે એટલે કે ખાલી સરફેસ પર વર્ક કરશે, સી છે ઇન્ટરનલ એટલે કે અંદરની ઘટના છે, ડી છે કેમિકલ ઓનલી. તો જે એડઝોર્પ્શન છે એ ઓનલી સરફેસ ફિનોમિનાન છે, સરફેસ ઉપર વર્ક કરશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. બીજા આપણા પ્રશ્ન જોઈએ. 41મો પ્રશ્ન છે, કેટેલાઇટ્સ જનરલી ખાલી જગ્યા ધ એક્ટિવેશન એનર્જી ઓફ અ રિએક્શન. કેટેલાઇટ્સ છે સામાન્ય રીતે પ્રતિક્રિયાની સક્રિયણ ઉર્જા ખાલી જગ્યા કરે છે. ઓપ્શન આપ્યા છે એ ઇન્ક્રીઝ એટલે કે વધારે છે, બી ડિક્રીઝ કરે છે ઘટાડે છે, સી છે રિમૂવ એટલે કે દૂર કરે છે,
અને ડી હાઝ નો ઇફેક્ટ એટલે કે અસર કરતા નથી. તો કેટેલાઇટ્સ જે હશે એ જનરલી શું કરશે, જે પ્રક્રિયા છે ધ એક્ટિવેશન એનર્જી ઓફ અ રિએક્શન છે એને શું કરે છે તો ઘટાડે છે, ડિક્રીઝ કરે છે. કેટેલાઇટ સામાન્ય રીતે પ્રતિક્રિયાની સંક્રિયન ઉર્જાને શું કરે છે, ઘટાડે છે. આના પછીનો પ્રશ્ન છે હોમોજીનસ કેટેલાઇસિસ અકર્સ ઇન ખાલી જગ્યા ફેઝ, એટલે કે જે હોમોજીનસ કેટેલાઇસિસ છે કયા ફેઝમાં થાય છે? ઓપ્શન છે સેમ ફેઝમાં, એક જ સ્થિતિમાં, બીજો છે 2 ફેઝમાં, સી છે સોલિડ ઓનલી એન્ડ ડી છે ગેસ ઓનલી, એટલે કે સોલિડ ફેઝમાં અથવા ગેસ ફેઝમાં. તો અહીં જે હોમોજીનસ કેટેલાઇસિસ છે એ અકર્સ થશે સેમ ફેઝમાં, એટલે કે એક જ સ્થિતિમાં. તો ઓપ્શન એ આપણો અહીં સાચો જવાબ આવશે. 43મો આજનો આપણો પ્રશ્ન છે એન્ઝાઇમ્સ આર મોસ્ટલી મેડ ઓફ, એટલે કે એન્ઝાઇમ્સ છે એ મોટે ભાગે શાના બનેલા હોય છે? ઓપ્શન આપ્યા છે શુગર્સના એટલે કે શર્કરાના, બી છે પ્રોટીન્સના એટલે કે પ્રોટીનના, સી છે મેટલ્સના અથવા ડી ફેટ્સના. તો વી નો ધેટ એન્ઝાઇમ્સ જે છે એ પ્રોટીન્સના બનેલા હોય છે. ઓકે, ઓલ એન્ઝાઇમ્સ આર પ્રોટીન્સ. ડન. તો બી આપણો સાચો જવાબ છે. 44મો આજનો આપણો પ્રશ્ન છે ઇન એન્ઝાઇમ કેટેલાઇસિસ ધ ઇન્ટરમેડિયેટેડ ફોર્મેડ ઇઝ કોલેડ, જે ઇન્ટરમેડિયેટ જે ફોર્મ થાય છે એને શું કહેવાય છે? એન્ઝાઇમ કેટેલાઇસિસમાં બનતો ઇન્ટરમીડિયેટ શું કહેવાય? ઓપ્શન છે એ સબસ્ટ્રેટ, બી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ, સી ES કોમ્પ્લેક્સ, ડી પ્રોડક્ટ. તો જે ઇન્ટરમીડિયેટ બનશે એને આપણે કહીએ છીએ ES કોમ્પ્લેક્સ. ડન, ખાસ યાદ રાખજો. ઇન એન્ઝાઇમ કેટેલાઇસિસ ધ ઇન્ટરમીડિયેટ ફોર્મેટ ઇઝ કોલેડ ES કોમ્પ્લેક્સ. પછીનો પ્રશ્ન છે ગિબ્સ ફેઝ જે છે એ રૂલ ઇઝ રિપ્રેઝેન્ટેડ આઝ, જે ગિબ્સ ફેઝ નિયમ છે એનું સમીકરણ શું છે? ઓપ્શન આપ્યા છે F બરાબર C પ્લસ પી, બી છે F બરાબર C માઇનસ પી, સી છે F બરાબર C માઇનસ પી પ્લસ 2 અને ડી છે F બરાબર P માઇનસ C. સાચો જવાબ છે ઓપ્શન સી. ડન. F બરાબર C માઇનસ પી પ્લસ 2. યાદ રાખજો, જે ગિબ્સ ફેઝ નિયમ છે એનું સમીકરણ છે. 46મો પ્રશ્ન છે વોટર સિસ્ટમ ઇઝ અ ખાલી જગ્યા કમ્પોનેન્ટ સિસ્ટમ. જે આપણી વોટર સિસ્ટમ છે એ શાની કમ્પોનેન્ટ સિસ્ટમ છે? તો એ છે 1 એક. ડન. તો ઓપ્શન હતા 2, 3, 4 બીજા. ડન. તો જે એ કમ્પોનેન્ટ સિસ્ટમ છે 1 એક, વોટર સિસ્ટમ એક કમ્પોનેન્ટ સિસ્ટમ છે, 1 કમ્પોનેન્ટ સિસ્ટમ. ડન. 47મો પ્રશ્ન છે સલ્ફર સિસ્ટમ હાઝ હાઉ મેની ફેઝિસ. સલ્ફર સિસ્ટમના કેટલા ફેઝિસ છે? ઓપ્શન છે 1, 2, 3 કે 4. સાચો જવાબ આવશે 3. તો સલ્ફર સિસ્ટમના ફેઝિસ છે 3. ડન. 48મો આપણો આજનો પ્રશ્ન છે સિલ્વર અને જે લીડ છે Ag અને Pv એ સિસ્ટમ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. જે આ સિલ્વર અને લીડ છે Ag અને Pv એની જે સિસ્ટમ છે એ શાનું ઉદાહરણ છે? ઓપ્શન છે 1 કમ્પોનેન્ટ, બી 2 કમ્પોનેન્ટ, સી 3 કમ્પોનેન્ટ, ડી 4 કમ્પોનેન્ટ. તો એ એક્ઝામ્પલ છે 2 કમ્પોનેન્ટ્સનું, 2 કમ્પોનેન્ટ્સનું. ડન. જે સિલ્વર અને લીડ છે એ. પછીનો પ્રશ્ન છે પોલિમર ઇઝ અ લાર્જ મોલેક્યુલ ફોર્મેડ ફ્રોમ સ્મોલ યુનિટ્સ કોલેડ. જે પોલિમર છે નાના એકમોમાંથી બનેલો મોટો અણુ છે જેને શું કહેવાય છે? ઓપ્શન છે એટમ, બી મોનોમર, સી મેટલ્સ કે ડી લિઝાર્ડ્સ. તો એને કહેવાય છે ઓપ્શન બી મોનોમર. ડન. પોલિમર ઇઝ અ મેડ લાર્જ મોલેક્યુલ છે જે નાના નાના મોનોમરમાંથી મળે છે, બને છે. પછીનો 50મો આજનો આપણો પ્રશ્ન છે ફ્રી રેડિકલ પોલિમરાઇઝેશન ઇઝ ઇનિશિએટેડ બાય. તો જે આ ફ્રી રેડિકલ પોલિમરાઇઝેશન છે એ કઈ વસ્તુથી થાય છે? ઓપ્શન આપ્યા છે એ હીટ ઓનલી, બી પેરોક્સાઇડ્સથી થાય છે, સી લાઇટ ઓનલી લાઇટથી થાય છે, ડી નોન એટલે કે કશાથી નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી પેરોક્સાઇડ્સથી થાય છે. ડન. તો અહીં આપણે 50 MCQ પૂરા કરી દીધા છે. હું આશા રાખું છું કે વિડીયો તમને હેલ્પફુલ થઈ રહેશે અને મદદરૂપ થઈ રહ્યો છે. તો જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો જે બીજા એક્સપિરિયન્સ છે. અને હા, અમારી ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અમે આવા જ નવા વિડીયો તમારા માટે લાવતા રહીશું. અને ચેનલ પર ઓલરેડી કરંટ અફેર્સના વિડીયો મૂકેલા છે જે આવી લેબ ટેકનિશિયનની, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષાઓને ધ્યાનમાં લઈને મૂકવામાં આવે છે. તમે એકવાર જઈને જરૂરથી જોઈ લેજો. હવે આપણે આગળ વધીએ 51મા પ્રશ્નો ઉપર.
આયોનિક પોલિમરાઇઝેશન ઇઝ ઓફ હાઉ મેની ટાઈપ્સ? જે આયોનિક પોલિમરાઇઝેશન છે એ કેટલા પ્રકારનું હોય છે? ઓપ્શન છે A1, B2, C3, D4. તો જે આયનિક પોલિમરાઇઝેશન છે એ બે પ્રકારનું હોય છે. કયા કયા? તો કેટાયોનિક અને એનાયોનિક, રાઈટ? આપણને ખબર જ છે. તો બે પ્રકારનું હોય છે. પછીનો 52મો પ્રશ્ન છે કે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન રિલીઝીસ, જે આ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન છે એ દરમિયાન શું બહાર પડે છે, શું નીકળે છે? ઓપ્શન છે A, વોટર ઓર સ્મોલ મોલેક્યુલ્સ, પાણી અથવા નાના અણુઓ. બી છે હીટ ઓનલી, એટલે કે જે હીટ નીકળશે. સી છે લાઇટ નીકળશે. ડી ગેસ ઓનલી, ગેસ નીકળશે. સાચો જવાબ છે વોટર, અને જે સ્મોલ મોલેક્યુલ્સ હશે, પાણી અથવા નાના અણુઓ, એ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન દરમિયાન બહાર નીકળે છે, રિલીઝ થાય છે. પછીનો 53મો પ્રશ્ન છે રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન ઇઝ પરફોર્મેડ ઓન. જે રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન છે એ કઈ વસ્તુ પર થાય છે? ઓપ્શન આપ્યા છે ઓપન ચેન મોનોમર્સ ઉપર થાય છે, બી સાયક્લિક મોનોમર્સ ઉપર થાય છે, સી મેટલ્સ ઉપર થાય છે, કે ડી બધા ઉપર થાય છે, ઓલ ઉપર? અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી, સાયક્લિક મોનોમર્સ ઉપર જે છે આ રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન થાય છે, પરફોર્મ કરાય છે સાયક્લિક મોનોમર્સ ઉપર. ઓકે, પછીનો આપણો પ્રશ્ન છે કે સ્પેક્ટ્રોસ્કોપી ડીલ્સ વિથ ઇન્ટરેક્શન ઓફ મેટર વિથ. જે સ્પેક્ટ્રોસ્કોપી છે પદાર્થની કેવી શાના સાથે ક્રિયાઓનો અભ્યાસ કરે છે? ઓપ્શન આપ્યા છે લાઇટ સાથે, સાઉન્ડ સાથે, હીટ સાથે, કે ગ્રેવિટી સાથે. તો સ્પેક્ટ્રોસ્કોપી એ લાઇટ સાથે પદાર્થોનો અભ્યાસ કરે છે, ઇન્ટરેક્ટ્સ ઓફ મેટર વિથ લાઇટ, લાઇટ પાડવામાં આવે છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. યુવી રેડિયેશન જે છે એ સોર્સિસ ઇઝ કોમનલી, યુવી રેડિયેશન એ શાનો સોર્સ છે? યુવી કિરણો માટે સામાન્ય સ્ત્રોત કયા છે? ઓપ્શન આપ્યા છે ટંગસ્ટન લેમ્પ, બી છે ડ્યુટેરિયમ લેમ્પ, સી છે LED, અને ડી છે સોડિયમ લેમ્પ. ખાસ યાદ રાખજો કે યુવી રેડિયેશનનો જે સોર્સ છે એ ડ્યુટેરિયમ લેમ્પ હોય છે. ડ્યુટેરિયમ લેમ્પમાંથી યુવી કિરણો, જેનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની અંદર ડ્યુટેરિયમ લેમ્પ રાખવામાં આવે છે. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો ડ્યુટેરિયમ લેમ્પ. ડન. પછીનો આજનો આપણો પ્રશ્ન છે ઇન્ફ્રારેડ રેડિયેશન સોર્સ ઇઝ. જે ઇન્ફ્રારેડ રેડિયેશન છે એનો સોર્સિસ કયા છે? IR કિરણો માટે સ્ત્રોત કયા છે? ઓપ્શન આપ્યા છે એ નેર્નેસ્ટ ગ્લોવર, જે નેન્સ્ટર્ટ ગ્લોવર છે એ, સોડિયમ લેમ્પ છે, હિલિયમ લેમ્પ છે, કે નિયોન ટ્યુબ છે? તો જે આ ઇન્ફ્રારેડ રેડિયેશન છે, IR કિરણો છે, એના માટે આવશે જે નેન્સન્ટ લેમ્પ છે એ આવશે. ડન. તો નેર્સન્ટ લેમ્પ જે છે, નેર્સન્ટ ગ્લોવર જે છે એ ઇન્ફ્રારેડ રેડિયેશનનો સોર્સ છે. ડન. હવે 57મો પ્રશ્ન જોઈએ. એક્સરે આર પ્રોડ્યુસડ યુઝિંગ. જે એક્સરે છે શાના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે? ઓપ્શન છે LED, એક્સરે ટ્યુબ, ટંગસ્ટન લેમ્પ, કે રેડિયો એક્ટિવ ડિટેક્ટર? સાચો જવાબ આવશે એક્સરે ટ્યુબ. તો એક્સરે ટ્યુબ દ્વારા જે છે એક્સરે પ્રોડ્યુસ કરવામાં આવે છે. પછીનો 58મો પ્રશ્ન છે ફોટો ઇલેક્ટ્રિક ડિટેક્ટર્સ ડિટેક્ટ લાઇટ બાય કન્વર્ઝન ઇન્ટુ. તો જે આ ફોટો ઇલેક્ટ્રિક ડિટેક્ટર છે એ લાઇટને ડિટેક્ટ કરશે, એનું કન્વર્ઝન કઈ વસ્તુમાં ફેરવે છે? તો ઓપ્શન આપ્યા છે હીટમાં, ઇલેક્ટ્રિસિટીમાં, સાઉન્ડમાં, કે પ્રેશરમાં? તો એને ફેરવશે ઇલેક્ટ્રિસિટીમાં. ડન. ફોટો ઇલેક્ટ્રિક ડિટેક્ટર છે ડિટેક્ટ કરશે લાઇટને બાય કન્વર્જિંગ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, વીજળીમાં એનું રૂપાંતર કરશે. પછીનો 59મો પ્રશ્ન છે રિફ્લેક્શન મીન્સ લાઇટ. તો જે રિફ્લેક્શન છે એટલે શું થાય લાઇટનું? ઓપ્શન આપ્યા છે એબ્ઝોર્પ્શન થશે, રિટર્નેડ એટલે કે પરત ફરશે, ટ્રાન્સમિટેડ થશે, કે ડિસ્ટ્રોયડ થશે? તો એની અંદર શું થાય છે? રાઇટ, પરત ફરે છે, રિટર્ન થશે. ડન. પછીનો 60મો પ્રશ્ન છે એબ્ઝોર્પ્શન અકર્સ વેન રેડિયેશન. શોષણ ત્યારે થાય છે જ્યારે કિરણો શું કરે છે? તો બાઉન્સ બેક કરે છે, પાસ થ્રો કરે છે, એન્ટર એન્ડ ટ્રાન્સફર એનર્જી એન્ટર કરે છે, અને ઉર્જાને સ્થળાંતર કરે છે. તો એ આપણો સી આપણો સાચો જવાબ છે. એબ્ઝોર્પ્શન ક્યારે થશે રેડિયેશનનું? જ્યારે એન્ટર્સ કરશે અને એને ટ્રાન્સફર કરશે એનર્જી, ઉર્જાને સ્થાનાંતરિત કરશે. અને ડી છે ડિસેપિયર, જે નહીં આવે. પછીનો આજનો આપણો 61મો પ્રશ્ન છે જે ફ્લુરેસેન્સ છે અકર્સ વેન એમિશન ઇઝ. ફ્લુરોસેન્સ એટલે ખબર છે ને આપણને લાઇટ થાય. તો ફ્લુરોસેન્સ જે છે ક્યારે થશે? તો જ્યારે ઉત્સર્જન ખાલી જગ્યા હોય. તો કેવું હશે? તો સ્લો હશે, ઇમિડિયેટ હશે, આફ્ટર લોંગ ટાઈમ હશે, કે નોટ અકર? થશે જ નહીં. તો જ્યારે
એમિશન ઇમિડિયેટ હોય, તાત્કાલિક હોય, ત્યારે શું જોવા મળે આપણને? ફ્લુરોસેન્સ જોવા મળે. ઓકે, પછીનો પ્રશ્ન છે ફોસ્ફોરેસેન્સ છે એ પેરિસિસ્ટ ફોર એ કેટલા સમય સુધી રહે છે? તો નો ટાઈમ, શોર્ટ ટાઈમ, લોંગર ટાઈમ કે ઇન્સ્ટન્ટ? તો એ લોંગર ટાઈમ માટે રહે છે ફોસ્ફોરેસેન્સ. ડન. પણ ઓકે, યાદ રાખજો. પછીનો પ્રશ્ન છે એટોમિક સ્પેક્ટ્રા અરાઇઝ ડ્યુ ટુ ટ્રાન્સિશન બિટવીન. જે એટોમિક સ્પેક્ટ્રા છે એ શાના વચ્ચે પરિવર્તનથી બને છે? ઓપ્શન છે ઓર્બિટલ્સ વચ્ચે, એનર્જી લેવલ્સ વચ્ચે, ન્યુક્લિયસ વચ્ચે કે ન્યુટ્રોન્સ વચ્ચે? સાચો જવાબ આવશે એનર્જી લેવલ્સ વચ્ચે. જે એટોમિક સ્પેક્ટ્રા છે એ જે એનર્જી લેવલ્સ છે એના વચ્ચે જે ટ્રાન્સિશન છે એના લીધે બને છે. પછીનો પ્રશ્ન છે ક્વાન્ટમ નંબર ધેટ ઇન્ડિકેટ્સ શેપ ઓફ ઓર્બિટલ ઇઝ. તો ઓર્બિટલનો આકાર દર્શાવતો ક્વાન્ટમ નંબર કયો છે? ઓપ્શન છે પ્રિન્સિપલ, બીજો છે અઝીમ્યુથલ, સી છે મેગ્નેટિક અને ડી છે સ્પિન. સાચો જવાબ છે આપણો અઝીમ્યુથલ. ઓર્બિટલનો આકાર દર્શાવતો ક્વાન્ટમ નંબર છે અઝીમ્યુથલ. ડન, યાદ રાખીશું. પછીનો પ્રશ્ન છે એક્સરે ફ્લુરોસેન્સ છે એ અકર્સ ડ્યુ ટુ એ શાના લીધે થાય છે? ઓપ્શન છે એમિશન ઓફ વિઝિબલ લાઇટ, બી છે એમિશન ઓફ એક્સરેઝ, સી છે હીટ રિલીઝ અને ડી છે વાઇબ્રેશન. તો એ શાના લીધે થશે? તો એમિશન ઓફ એક્સરેઝ. ડન. પછીનો પ્રશ્ન છે EDX સ્ટેન્ડ ફોર. EDXનું સંપૂર્ણ નામ શું છે? ઓપ્શન છે એનર્જી ડિરાઇવેડ એક્સરે, બી છે એનર્જી ડિસપ્રેસિવ એક્સરે, સી છે ઇલેક્ટ્રોન ડિફ્યુઝન એક્સરે અને ડી છે નોન. તો આમાં આવશે એનર્જી ડિસપ્રેસિવ એક્સરે, એટલે કે ઉર્જા વિખેરિત એક્સરે. પછીનો પ્રશ્ન છે એક્સરે ડિફ્રેક્શન જે છે એ ગિવ્સ ઇન્ફોર્મેશન અબાઉટ. એ શાની ઇન્ફોર્મેશન આપે છે? તો એક્સરે ડિફ્રેક્શન એ કઈ માહિતી આપે છે? તો કલરની, ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની, સ્ફટિક રચનાની, ઓર્ડરની કે શેપ ઓનલી? તો એક્સરેના લીધે આપણને એનું જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે એ ખબર પડે છે, એટલે એની સ્ફટિકીય રચના ખબર પડે છે. એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. પછીનો 68મો પ્રશ્ન છે જે અગર ઇફેક્ટ છે ઇન્વોલ્વ્સ એમિશન ઓફ. તો જે આ અજર અથવા અગર કહી શકો તમે, એ અસર છે એ કઈ વસ્તુના ઉત્સર્જન સાથે સંકળાયેલી છે? ઓપ્શન આપ્યા છે પ્રોટોન્સ, ઇલેક્ટ્રોન્સ, હીટ કે યુવી રેસ. સાચો આન્સર આવશે અહીં ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનના એમિશન સાથે સંકળાયેલી છે. પછીનો પ્રશ્ન છે યુવી સ્પેક્ટ્રોસ્કોપી ડીલ્સ વિથ ટ્રાન્સિશન ઓફ ખાલી જગ્યા ઇલેક્ટ્રોન્સ. તો જે આ યુવી સ્પેક્ટ્રોસ્કોપી છે કઈ ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન સાથે સંબંધિત છે? ઓપ્શન છે એ ન્યુક્લિયર, બી કોરે, સી વેલેન્સ કે ડી ન્યુટ્રોન? તો એ સંબંધિત છે વેલેન્સ ઇલેક્ટ્રોન સાથે સંબંધિત છે યુવી સ્પેક્ટ્રોસ્કોપી એ. પછીનો આપણો 70મો પ્રશ્ન છે પાઈ ટુ પાઈ ટ્રાન્ઝિશન અકર્સ ઇન. તો આ પાઈ ટુ પાઈ જે ટ્રાન્ઝિશન છે એ શામાં જોવા મળશે તમને? ઓપ્શન આપ્યા છે આલ્કિન્સમાં, મેટલ્સમાં કે એસિડમાં? તો એ તમને જોવા મળશે આલ્કિન્સમાં. ડન. પાઈ ટુ પાઈ ટ્રાન્ઝિશન તમને જોવા મળશે આલ્કિન્સમાં. આજનો આપણો 71મો પ્રશ્ન છે એન ટુ પાઈ ટ્રાન્ઝિશન ઇઝ કોમન ઇન. તો આ N2 જે પાઈ ટ્રાન્ઝિશન છે એ શાની અંદર કોમન છે? સામાન્ય તમને જોવા મળશે. ઓપ્શન આપ્યા છે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સમાં, બી છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સમાં, સી છે મેટલ્સમાં કે ડી આલ્કોહોલમાં? તો એ તમને જોવા મળશે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સમાં. N2 પાઈ તમને જોવા મળશે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સમાં અને પાઈ ટુ પાઈ શામાં જોવા મળતું હતું? આલ્કિન્સમાં. ડન. 72મો પ્રશ્ન છે જે આ બાથોક્રોમિક શિફ્ટ છે મીન્સ શિફ્ટ ટુવર્ડ્સ ખાલી જગ્યા વેવલેન્થ. જે બાથોક્રોમિક શિફ્ટ છે એટલે કઈ તરફની શિફ્ટ? ઓપ્શન આપ્યા છે શોર્ટર, લોંગર, નો શિફ્ટ કે ઝીરો? તો એ છે લોંગર. લાંબી તરંગ લંબાઈ જે હશે એને આપણે બાથોક્રોમિક શિફ્ટ કહીશું. ઓકે, એ શાના તરફની શિફ્ટ છે? તો લોંગર, લાંબી તરંગ લંબાઈ તરફની શિફ્ટ છે. પછીનો 73મો પ્રશ્ન છે જે હાઇપ્સોક્રોમિક શિફ્ટ છે એ મૂવ્સ લેમ્બડા મેક્સ ટુવર્ડ્સ. જે હાઇપોક્રોમિક શિફ્ટ છે, હાઇપ્સોક્રોમિક શિફ્ટ છે લેમ્બડા મેક્સને કઈ દિશામાં ખસેડશે? ઓપ્શન આપ્યા છે લોંગર તરફ, શોર્ટર તરફ, સેમ કે નોન? એક પણ નહીં. તો અહીં એ શોર્ટર તરફ ખસેડશે. ડન. ટૂંકી દિશા તરફ ખસેડશે. ઓપ્શન બી સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન છે હાઇપરક્રોમિક ઇફેક્ટ ઇન્ડિકેટ્સ ખાલી જગ્યા એબ્ઝોર્બન્સ. તો જે આ હાઇપરક્રોમિક અસર છે એનો અર્થ એબ્ઝોર્પ્શન ખાલી જગ્યા થાય છે તો વધે છે, ડિક્રીઝ થાય છે, ઘટે છે કે કશો બદલાવ નથી આવતો, નો ચેન્જ કે ઝીરો? તો ઓપ્શન આવશે ઇન્ક્રીઝ, વધે છે. જે હાઇપરક્રોમિક અસરનો અર્થ એ છે કે એબ્ઝોર્પ્શન શું થશે? વધશે, ઇન્ક્રીઝ થશે. ઓપ્શન એ સાચો જવાબ છે.
પછીનો 75મો પ્રશ્ન છે હાઇપોક્રોમિક ઇફેક્ટ મીન્સ એબ્ઝોર્પ્શન. જે હાઇપોક્રોમિક અસર છે એનો અર્થ શું થશે? એબ્ઝોર્પ્શનને શું કરે છે? તો ઇન્ક્રીઝ કરે છે, ડિક્રીઝ કરે છે, રેપિડ ઇન્ક્રીઝ કરે છે કે ટર્ન્સ ઝીરો કરી દે છે? તો સાચો જવાબ આવશે ડિક્રીઝ કરશે. ઓપ્શન બી સાચો જવાબ આવશે. હાઇપોક્રોમિક ઇફેક્ટ મીન્સ એબ્ઝોર્પ્શન કેવું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. બી. પછીનો 76મો પ્રશ્ન છે એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ શો સ્ટ્રોંગ ખાલી જગ્યા ટ્રાન્ઝિશન્સ. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એ કયા ટ્રાન્ઝિશન પ્રદર્શિત કરે છે? તો અહીં ઓપ્શન સિગ્મા સિગ્મા સ્ટાર, પાઈ પાઈ સ્ટાર, એન સિગ્મા સ્ટાર અને ડી છે નોન. તો અહીં એ જે છે એ બી એટલે કે પાઈ અને પાઈ સ્ટાર જે છે એ ટ્રાન્ઝિશન જે છે એ પ્રદર્શિત કરે છે. એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે એ પાઈ સ્ટાર જે છે હાઇડ્રોકાર્બન જે ટ્રાન્ઝિશન છે એ પ્રદર્શિત કરે છે. પછીનો પ્રશ્ન છે બિયર લેમ્બર્ટ લો રિલેટ્સ એબ્ઝોર્બન્સ વિથ. તો જે આ બિયર લેમ્બર્ટનો નિયમ છે એબ્ઝોર્બન્સનો એ શાના સાથે સંબંધિત છે? ઓપ્શન આપ્યા છે પ્રેશર સાથે, બી છે કન્સન્ટ્રેશન સાંદ્રતા સાથે, સી છે ટેમ્પરેચર સાથે અને ડી છે માસ સાથે. તો અહીં આન્સર આવશે બી. ઓકે ડન. કન્સન્ટ્રેશન સાંદ્રતા એટલે કે બિયર લેમ્બર્ટનો જે નિયમ છે કન્સન્ટ્રેશન સાંદ્રતા સાથે સંબંધિત છે, એબ્ઝોર્પ્શન્સની સાંદ્રતા સાથે સંબંધિત છે. ડન. પછીનો પ્રશ્ન છે વેવલેન્થ સિલેક્ટર ઇન વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ કોલ્ડ. જે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે એમાં વેવલેન્થ સિલેક્ટરને શું કહીશું? ઓપ્શન છે લેન્સ, પછી છે મોનોક્રોમેટર, પછી છે હીટર કે ડીફિલ્ટર. તમે એને કહીશો મોનોક્રોમેટર. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 79મો પ્રશ્ન છે ઇન સ્પેક્ટ્રોફોટોમેટ્રી એરર્સ ઇન્ક્રીઝ ડ્યુ ટુ. એરર્સ શાના લીધે વધશે ભૂલો? તો ઓપ્શન છે સ્ટેબલ લાઇટ સોર્સના લીધે, બી છે ડર્ટી કવેટના લીધે, જે મેલી કવેટ હોય એના લીધે, કેલિબ્રેશનના લીધે કે ગુડ ડિટેક્ટરના લીધે. તો અહીં જે સ્પેક્ટ્રોફોટોમેટ્રી છે એમાં આપણે કવેટ યુઝ કરીએ છીએ, રાઈટ. તો જે એરર છે એ મોટાભાગે ડર્ટી કવેટના લીધે થતી હોય છે. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ડન. આવા પ્રશ્નો ખાસ કરીને તમારી પરીક્ષામાં તમને જોવા મળવાના છે, તો ખાસ ધ્યાન રાખો અને યાદ રાખો. 80મો આપણો આજનો પ્રશ્ન છે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે ઇઝ મેઇનલી યુઝડ ફોર. જે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે મુખ્યત્વે શાના માટે વપરાય છે? ઓપ્શન આપ્યા છે ફૂડ ફ્લેવર્સ માટે, બી છે કલરેડ કમ્પાઉન્ડ્સ એનાલિસિસ માટે, સી છે ન્યુક્લિયર રિએક્શન માટે, ડી છે એક્સરે આઇડેન્ટિફિકેશન માટે. તો જે આ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે એ મેઇનલી યુઝ થશે રંગીન સંયોજન વિશ્લેષણ એટલે કે કલરેડ જે કમ્પાઉન્ડ્સ એનાલિસિસ છે એના માટે આપણે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કરીશું. 81મો આજનો આપણો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી ડીલ્સ વિથ મોલેક્યુલર વાઇબ્રેશન્સ. મોલેક્યુલર વાઇબ્રેશન્સ છે એના સાથે ડીલ કરતી સ્પેક્ટ્રોસ્કોપી કઈ છે? ઓપ્શન આપ્યા છે યુવી સ્પેક્ટ્રોસ્કોપી, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, માસ સ્પેક્ટ્રોસ્કોપી કે રામન સ્પેક્ટ્રોસ્કોપી. સાચો આન્સર છે ઓપ્શન બી આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. એ શું કરે છે? તો મોલેક્યુલર કમ્પાઉન્ડ્સ છે એના સાથે જે છે એના જે વાઇબ્રેશન છે કંપન છે એના સાથે ડીલ કરતી એ સ્પેક્ટ્રોસ્કોપી છે. ડન. એટલે કઈ? આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો આઈઆર સ્પેક્ટ્રમ મેઇનલી પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન અબાઉટ વિચ પ્રોપર્ટી. કઈ પ્રોપર્ટી વિશે ઇન્ફોર્મેશન આપશે તમને મુખ્યત્વે આઈઆર સ્પેક્ટ્રમ? ઓપ્શન આપ્યા છે મોલેક્યુલર માસ અણુનું વજન, બી છે ફંક્શનલ ગ્રુપ્સ કાર્યાત્મક સમૂહો, સી છે ઇલેક્ટ્રોન સ્પિન ઇલેક્ટ્રોનની સ્પિન ભ્રમણ, પછી ડી છે આઇસોટોપ્સ. તો એ આપણને મુખ્યત્વે માહિતી આવશે ફંક્શનલ ગ્રુપ વિશે. ડન. આઈઆર સ્પેક્ટ્રમ મુખ્યત્વે માહિતી આપશે ફંક્શનલ ગ્રુપ વિશે. ઓકે. પછીનો પ્રશ્ન છે ધ નંબર ઓફ વાઇબ્રેશન ઇન અ મોલેક્યુલ ડિપેન્ડ્સ ઓન ધ નંબર ઓફ. તો જે અણુમાં કંપનોની સંખ્યા છે એ શાના પર આધારિત છે? તો ઇલેક્ટ્રોન્સ ઉપર, એટમ્સ ઉપર, ન્યુટ્રોન્સ ઉપર કે પ્રોટોન્સ ઉપર? તો એ આધારિત છે એટમ્સ એટલે કે અણુઓ ઉપર. પછીનો પ્રશ્ન છે એફટીઆઈઆર જે છે એનું પૂરું નામ જણાવો. ઓપ્શન આપ્યા છે ફાસ્ટ ટ્રાન્સમિશન આઈઆર, પછી છે ફોરિયર ટ્રાન્સફોર્મ આયર, સી છે ફ્રીક્વન્સી ટેસ્ટેડ આયર, ડી છે ફ્રેક્શનલ ટ્રાન્સમિશન આયર. સાચો આન્સર આવશે ઓપ્શન બી ફોરિયર ટ્રાન્સફોર્મ
IR. ડન. પછીનો આજનો આપણો 85મો પ્રશ્ન છે કે રમન સ્પેક્ટ્રોસ્કોપી જે છે ઇઝ બેઝડ ઓન શાના ઉપર આધારિત છે? તો ઓપ્શન આપ્યા છે એમિશન ઉત્સર્જન ઉપર, બી છે સ્કેટરિંગ વિખરણ ઉપર, સી છે એબ્ઝોર્પ્શન શોષણ ઉપર, ડી છે રિફ્લેક્શન પ્રતિબિંબ ઉપર. તો જે રમન ઇફેક્ટ છે, રમન સ્પેક્ટ્રોસ્કોપી છે એ સ્કેટરિંગ એટલે કે વિખરણ ઉપર આધારિત છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. આપણે એક્ઝામ્પલ જ એક સરસ મજાનું આપતું હતું કે પતરામાંથી કાણું પડ્યું છે અને એમાં ધૂળના રચકણો દેખાઈ રહ્યા છે, રાઈટ, રમન ઇફેક્ટ. તો રમન સ્પેક્ટ્રોસ્કોપી પણ એ રીતે જ આધારિત છે, સ્કેટરિંગ ઉપર, વિખરણ ઉપર. 86મો આજનો આપણો પ્રશ્ન છે ધ લાઇન્સ ઓબ્ટેઇનેડ ઇન અ રમન સ્પેક્ટ્રા આર કોલેડ. એને શું કહેવાય? તો એને કહેવાય જે છે ફ્રાનહોફર લાઇન કહેવાય, પછી સ્ટોક્સ એન્ડ એન્ટી સ્ટોક્સ લાઇન કહેવાય, કે બાલ્મર લાઇન કહેવાય, કે લાઇમન લાઇન કહેવાય. તો એને કહીશું આપણે સ્ટોક્સ એન્ડ એન્ટી સ્ટોક્સ લાઇન. ડન. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે, સ્ટોક્સ એન્ડ એન્ટી સ્ટોક્સ લાઇન. 87 નંબરનો આપણો આજનો પ્રશ્ન છે કે માસ સ્પેક્ટ્રોમેટ્રી ડિટરમાઇન્સ. જે માસ સ્પેક્ટ્રોસ્કોપી છે એ કઈ વસ્તુ નક્કી કરે છે? ઓપ્શન આપ્યા છે મોલેક્યુલર માસ અણુનું વજન, બી છે ડેન્સિટી ઘનત્વ, સી છે સોલ્યુબિલિટી દ્રાવ્યતા, ડી છે મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલનબિંદુ. તો એ નક્કી કરે છે મોલેક્યુલર માસ, અણુનું વજન નક્કી કરે છે માસ સ્પેક્ટ્રોસ્કોપી. 88મો પ્રશ્ન છે વિચ આયન ઇઝ કોમનલી ડિટેક્ટેડ ઇન અ માસ સ્પેક્ટ્રોસ્કોપી. કયા આયનને તમે કોમનલી શોધી શકો છો માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં? ઓપ્શન છે પોઝિટિવ આયન ધન આયનો, બી છે નેગેટિવ આયન્સ ઋણ આયનો, સી છે ન્યુટ્રલ આયન્સ તટસ્થ આયનો, અને ડી છે ફ્રી રેડિકલ્સ ઓનલી મુક્ત રેડિકલ માત્ર. તો તમે એની અંદર જે છે શોધી શકો છો પોઝિટિવ આયન્સ એટલે કે ધન આયન્સને. ડન. પછીનો 89 નંબરનો આજનો આપણો MCQ છે ધ મોલેક્યુલર આયન પીક ઇઝ રિપ્રેઝેન્ટેડ આઝ. જે મોલેક્યુલર આયન છે એની પીકને કેવી રીતે દર્શાવવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે M+ વડે, M- વડે, ડબલ M એટલે કે 2M વડે અને M* વડે. તો એને દર્શાવવામાં આવે છે M+ વડે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. જે મોલેક્યુલર આયનની પીક છે એને M+ વડે દર્શાવવામાં આવે છે. 90 નંબરનો 90મો આજનો આપણો પ્રશ્ન છે કે GC અને MC કમ્બાઇન્સ વિચ ટુ ટેકનિક્સ. એ કઈ બે ટેકનિકને કમ્બાઇન કરે છે? ઓપ્શન આપ્યા છે ગેસ ક્રોમેટોગ્રાફી એન્ડ માસ સ્પેક્ટ્રોસ્કોપી, બી છે IR અને UV, સી છે TLC અને HPLC, ડી છે રમન અને NMR. તો એ કમ્બાઇન કરે છે. GCનું ફૂલ ફોર્મ થાય છે ગેસ ક્રોમેટોગ્રાફી અને MS નું થાય છે માસ સ્પેક્ટ્રોમેટ્રી. તો એને એ કમ્બાઇન કરે છે ઓપ્શન એ એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોસ્કોપીને કમ્બાઇન કરે છે. ડન. GC અને MS. પછીનો 91 નંબરનો પ્રશ્ન છે ઇન ક્રોમેટોગ્રાફી ધ મોબાઈલ ફેઝ ઇઝ. મોબાઈલ ફેઝ કયો ફેઝ હશે? એમાં બે ફેઝ આવે મુખ્યત્વે, સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ, રાઈટ. તો ઓપ્શન આપ્યા છે એ સ્ટેશનરી પાર્ટ હશે, સ્થિર ભાગ હશે, બી છે મૂવિંગ પાર્ટ હશે, ચલનશીલ ભાગ હશે, સી છે કલરેડ પાર્ટ હશે, રંગીન ભાગ હશે, અને ડી છે ન્યુટ્રલ સોલ્વેન્ટ તટસ્થ દ્રાવક હશે. તો જે મોબાઈલ ફેઝ હશે એ કેવો હશે? મૂવિંગ પાર્ટ હશે. એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે, ચલનશીલ ભાગ હશે. જ્યારે જે સ્ટેશનરી ફેઝમાં હશે એ હશે સ્થિર ભાગ હશે. ડન. પછીનો આપણે પ્રશ્ન જોઈએ 92 નંબરમાં પેપર ક્રોમેટોગ્રાફી વર્ક્સ ઓન. પેપર જે ક્રોમેટોગ્રાફી છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન આપ્યા છે એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ ઉપર, બી છે જે પાર્ટીશિયન વિભાજન ઉપર, સી છે આયન એક્સચેન્જ આયન વિનિમય ઉપર, ડી છે ઇવોપરેશન બાષ્પીભવન ઉપર. તો એ કામ કરે છે પાર્ટીશિયન વિભાજન ઉપર. ડન. પેપર ક્રોમેટોગ્રાફી તમે જોયું હશે પાર્ટીશિયન થતું હોય છે, એના સિદ્ધાંત ઉપર એ વર્ક કરે છે. TLC સ્ટેન્ડ્સ ફોર. TLCનું પૂરું નામ શું છે? ઓપ્શન છે થિન લેયર ક્રોમેટોગ્રાફી, 3 લેયર ક્રોમેટોગ્રાફી, ટોટલ લિક્વિડ ક્રોમેટોગ્રાફી કે થિન લિક્વિડ ક્રોમેટોગ્રાફી. સાચો આન્સર આવશે આપણો થિન લેયર ક્રોમેટોગ્રાફી. થિન લેયર ક્રોમેટોગ્રાફી એ TLCનું આખું નામ છે. થિન યાદ રાખવાનું, પાતળું. પછીનો 94 નંબરનો આજનો આપણો પ્રશ્ન છે HPLC ઇઝ બેઝડ ઓન. HPLC કયા સિદ્ધાંત પર કાર્ય આધારિત છે? એના ફૂલ ફોર્મમાં જેનો સિદ્ધાંત આપણે જોઈ શકીએ છીએ ઇઝીલી. હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, હાઈ પ્રેશર લાઇન ક્રોમેટોગ્રાફી, હીટ પ્રોડ્યુસેડ લિક્વિડ ક્રોમેટોગ્રાફી કે હેવી પાર્ટિકલ ક્રોમેટોગ્રાફી. સાચો જવાબ આવશે ઓપ્શન એ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, રાઈટ. એનું ફૂલ ફોર્મ જે છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી એનો સિદ્ધાંત છે, એના ઉપર બેઝડ છે. ડન. પછીનો આપણો પ્રશ્ન છે આલ્કાલોઇડ્સ કન્ટેન્સ વિચ એટમ્સ. આલ્કાલોઇડ્સ છે એમાં કયા પરમાણુ હોય છે? ઓપ્શન છે ફોસ્ફરસ, નાઇટ્રોજન, ક્લોરિન કે બ્રોમિન. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી નાઇટ્રોજન. આલ્કાલોઇડ્સમાં નાઇટ્રોજન કમ્પાઉન્ડ્સ હશે. ડન. એટમ્સ હશે.
પછીનો આપણો પ્રશ્ન છે 96 નંબરમાં નિકોટીન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. નિકોટીન એ શાનું ઉદાહરણ છે, કઈ શ્રેણીનું આલ્કલોઇડ છે? ઓપ્શન આપ્યા છે પેરાડાઇન આલ્કલોઇડ છે, ઓપિયમ આલ્કલોઇડ છે, ક્વિનોલિન આલ્કલોઇડ છે કે ટ્રોપેન આલ્કલોઇડ છે? સાચો આન્સર આવશે ઓપ્શન એ છે પાયરિડીન આલ્કલોઇડ છે. ડન. નિકોટીન એ પાયરિડીન આલ્કલોઇડ છે. 97મો પ્રશ્ન છે મોર્ફિન બિલોંગ્સ ટુ. મોર્ફિન એ કઈ શ્રેણીનું આલ્કલોઇડ છે? ઓપ્શન છે ઇન્ડોલનું છે, ફિનાન્થ્રીનનું છે, ટ્રોપેનનું છે કે પિરોલિડીનનું છે? સાચો જવાબ આવશે આપણો ફિનાન્થ્રીનનું છે. મોર્ફિન એ ફિનાન્થ્રીનનું આલ્કલોઇડ છે. 98 નંબરનો પ્રશ્ન છે સિન્થેટિક ડાઇઝ આર મેઇનલી યુઝડ ફોર. જે સિન્થેટિક ડાઇઝ છે મુખ્યત્વે શાના માટે વપરાય છે? ઓપ્શન છે મેટાલ્યુર્ગી એટલે કે ધાતુશાસ્ત્ર માટે, બી કલરિંગ મટીરિયલ્સ એટલે કે વર્ણન સામગ્રી માટે, સી છે ફ્યુલ પ્રોડક્શન એટલે કે ઈંધણ ઉત્પાદન માટે, અને ડી છે ડ્રગ સિન્થેસિસ એટલે કે ડ્રગના સંશ્લેષણ માટે. તો જે આ સિન્થેટિક ડાઇઝ છે મેઇનલી યુઝ થશે કલરિંગ મટીરિયલ્સ વર્ણન સામગ્રી માટે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 99 નંબરનો આજનો આપણો પ્રશ્ન છે એલિઝારિન ડાય બિલોંગ્સ ટુ. જે એલિઝારિન ડાય છે એ કયા પ્રકારની ડાય છે? ઓપ્શન આપ્યા છે એસિડિક છે, મોર્ડન્ટ ડાય છે, વાટ ડાય છે, બેઝિક ડાય છે? તો એ જે છે મોર્ડન્ટ ડાય છે. એલિઝારિન કેવા પ્રકારની ડાય છે? તો મોર્ડન્ટ ડાય છે. ડન. મોર્ડન્ટ ડાય છે. પછીનો આજનો આપણો છેલ્લો 100મો પ્રશ્ન છે એસ્પિરિન ઇઝ કેમિકલી. એસ્પિરિન રાસાયણિક રીતે શું છે? તો એસેટાઇલ સેલિસિલિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે કે સલ્ફોનિક એસિડ છે અથવા એસેટિક એસિડ છે? તો એ સામાન્ય રીતે એસિટાલિન સેલિસિલિક એસિડ છે. એસ્પિરિન એ એસેટાલિન સેલિસિલિક એસિડ છે. ડન. તો અહીં આજનો આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ઉપયોગી થઈ રહેશે. અહીં જે ઇંગ્લિશ હોય છે એ કમ્પ્લીટ રીતે આપેલું હોય છે. ગુજરાતી ટ્રાન્સલેશનમાં થોડી ઘણી મિસ્ટેક હોય છે, પણ જે જવાબો છે એ તદ્દન સાચા છે. તથા જે ઇંગ્લિશમાં જે પ્રોવાઇડેડ છે ખૂબ જ સરસ રીતે તમને કરવામાં આવ્યા છે. બધા જ MCQ બનાવવામાં આવ્યા છે. આગળ પણ આવા MCQ અમે ટ્રાય કરીશું કે તમારી એક્ઝામ પહેલાં વધુને વધુ મૂકીએ. જો તમારે PDF જોઈતી હોય તો ડાયરેક્ટ જેવું કે મેં કીધું ટેલિગ્રામ ચેનલ ઉપર તમે આવી જાઓ, ત્યાં જોઈન કરી લો, ત્યાં તમને આની PDF મળી જશે. અને મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.